તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે જીરા પૂરી। સાથે જ પૂરીની અંદર જીરાનો ભરપૂર માત્રામાં ફ્લેવર આવે તેના માટે એક અલગથી વઘાર પણ તૈયાર કરશું। તો ચાલો પૂરી બનાવવાનું શરૂ કરીએ। તો જીરા પૂરી બનાવવા માટે સૌ પ્રથમ મેં એક વઘારિયાની અંદર તેલ એડ કરી અને ત્યારબાદ જીરું એડ કરી દીધું છે। આપણે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું લઈ લેવાનું છે। ત્યારબાદ 1/3 કપ જેટલું પાણી એડ કરી દીધું છે મેં। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું જે છે તે વઘારની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ જે છે તેને ઓફ કરી દઈશું અને વઘારને આપણે ઠંડો થવા દઈશું। ઠંડો થઈ જાય ત્યારબાદ એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું અને હવે એક વાસણની અંદર 1 કપ ભરી અને મેંદો એડ કરી દેવાનો છે। ત્યારબાદ આપણો રેડી કરેલો વઘાર જે છે તે એડ કરી દઈશું। તો અહીંયા પાણી અને લોટનું મારું જે માપ છે તે એકદમ પરફેક્ટ છે, તેના લીધે હું એક સાથે જ પાણી એડ કરી દઈ રહી છું। તમારે પાણી જે છે તે એક સાથે એડ નહીં કરવાનું, થોડું થોડું એડ કરવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો હું સારી રીતે લોટ જે છે તેને મસળી અને તૈયાર કરી લઈશ। તો આપણો જે જીરાપુરીનો લોટ છે તે એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે। હવે આપણે તેની ઉપર થોડુંક તેલ એડ કરી અને સારી રીતે ખીચવી લઈશું। સારી રીતે મસળાઈ જાય ત્યારબાદ આપણે એકદમ પરફેક્ટ ક્રિસ્પી ફરસી જીરાપુરી બનાવવા માટે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ મૂકી દેવાનો છે। અહીંયા 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે। ત્યારબાદ આપણે આપણા લોટને ચેક કરીએ તો તે એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને એક વખત હાથથી પ્રેસ કરી અને એક સાઈઝના લોણા તૈયાર કરી લઈશું। ખૂબ જ સરળ રેસીપી છે, એક વખત દિવાળી પર જરૂરથી ટ્રાય કરજો। તો એક એક કરતાં બધા જ લોણા જે છે તે હું વાળી અને તૈયાર કરી લઈશ। તો તમે જોઈ શકો છો આપણે આ પૂરીના લોણા જે છે તે રોટલીના લોણા કરતાં થોડાક નાના એવા રાખવાના છે। ત્યારબાદ આપણે વણતી વખતે થોડોક મેદો એડ કરી દઈશું, જેનાથી આપણી પૂરી જે છે તે એકદમ પતલી એવી વણાય। તો હું તમને આગળ કહીશ કે આપણી પૂરી જે છે તેની થિકનેસ આપણે કેટલી રાખવી। તો અહીંયા આપણી પૂરી જે છે તે વણાઈ ગઈ છે। ત્યારબાદ ચાકુ વડે આપણે કટ લગાડી દઈશું, જેનાથી તરતી વખતે આપણી પૂરી ફૂલે નહીં। તો અહીંયા તમે જોવો તો મારો હાથ જે છે તે આરપાર દેખાય એટલી મેં થિકનેસ રાખી છે આ પૂરીની। તો એકદમ પતલી જ આપણે વણી અને તૈયાર કરવાની છે। ત્યારબાદ એક કોટનનું કપડું હોય તેની ઉપર આપણે બધી જ પૂરીને તૈયાર કરી અને મૂકતું જવાનું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ પૂરીને સૂકવી અને ત્યારબાદ પણ તળી શકો છો। તો અહીંયા મારી પાસે એટલો સમય ન હતો એટલે તરત જ હું આને વણી અને તળવાની છું। તો એક એક કરતાં બધી જ પૂરી સેમ પ્રોસેસથી આપણે તૈયાર કરી લેવાની છે। આપણી પૂરીને ફરસી અને ક્રિસ્પી બનાવવા માટે સૌથી મહત્ત્વનું માપ હોય છે, જે તમારે એકદમ પરફેક્ટ રાખવાનું। અહીંયા બધી જ પૂરી જે છે તે વણી અને મેં તૈયાર કરી લીધી છે। આપણી પૂરી જે છે તે તળવા માટે બિલકુલ રેડી છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકના ઉપર એક પૂરી રાખી છે તો પણ તે ચોંટતી નથી, કારણ કે આપણું માપ એકદમ પરફેક્ટ હતું। ત્યારબાદ કડાઈની અંદર તેલ એડ કરી અને મીડિયમ ફ્લેમ પર તેને ગરમ કરી લેવાનું છે। તો આપણે પૂરીમાંથી થોડોક ભાગ લઈ અને ચેક કરવાનું, જો તરત જ ઉપર આવતું હોય તો તેના મતલબ કે પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે। તો આપણે પૂરીને બંને સાઈડથી તરત જ તળી અને એક વાસણની અંદર
તેલમાંથી નિતારી અને નીકાળી લેવાની છે. વધારે વાર આ પૂરીને આપણે તળવાની જરૂરત નથી હોતી. તેલમાં એડ કર્યાના તરત જ બાદ તે ઉપર આવી અને બંને સાઈડથી સારી એવી ક્રિસ્પી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં બતાવ્યા મુજબ જ તમારે પૂરીને તળી અને તૈયાર કરવાની. તો અહીંયા એક એક કરતાં બધી જ પૂરીઓ જે છે તેને હું તળી અને તૈયાર કરી લઈશ. તો તમે જોઈ શકો છો આપણી એકદમ પરફેક્ટ ક્રિસ્પી ફરસી જીરા પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. આ એકદમ પરફેક્ટ માપ સાથેની સહેલી રેસિપી એક વખત ઘરે ટ્રાય કરવા જેવી છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.